ये તમારો ટાઈમ આવશે ને હા મોરે મોરો દેશું યાદ રાખજો. મને લાગે ચેન લાગી પગમાં. તો આ તો અમે બરાબર આમ લઈ લે પાછળ લઈ જશે. અરે પણ મારે તો એ ગેપ વધારે આમ ગાડી બેસવા તને એમ કહું છું. સ્નેપ પાડ્યો તો મમ્મી ચાલો નાસ્તો કરો મેં કીધું મેં નાસ્તો કરી છે કયા મમ્મી 1 કે 2? મારે માટે પણ ઓકે ન્યૂઝપેપર ની સ્મેલ જ અલગ હોય. મજા ગઈ વાર મારી દાદા જીભ આવી ગઈ. એટલે જ છે ને ઓલું ખબર આપણા બુઝુર્ગો કહેતા જ્યારે તમે ખાતા હોય ને તો પૂરેપૂરું ધ્યાન જમવામાં આપો એને રિસ્પેક્ટ કરો આદર કરો. પણ તમારા બધા લોકો હવે નવી પેઢીના ખાય પછી કે પહેલા ફોટો પાડીને મૂકી દો ગ્રુપમાં કે નાસ્તો કરું પછી કે જીભ આવી કે દાંત વચ્ચે આવી જ જાય ને દાંત વચ્ચે જીભ. બુઝુર્ગ માણસ બની જા બોલવા જેવું નરું એમ નહીં. શબ્દ આવતા હતા પણ ખબર પડી કે એ શબ્દ વપરાય નહીં પછી એવા. એ સારું કર્યું. ખબર પડી ગઈ બાકી તને ખબર જનરલી નથી પડતી બધી. હજી મોબાઈલમાં જોઈ ને કાંઈ આવતું નથી હવે. એટલે હજી એકવાર જીભ આવી જાય. ખબર નહીં ભલે મને તારા પ્રત્યે પ્રેમ છે ધ્યાન રાખવું પણ તારી જીભ આવી ગઈ ને તો મને ખબર નહીં મજા કેમ આવી. મૂક ને પણ મોબાઈલ એમને પેલા નાસ્તો કરો. સ્નેપ જોજો. નથી જોવું સ્નેપ. કાંઈ કહો તો કે સ્નેપ. લે પાછું સ્નેપ. લાવ તો આ મારું હાલે ને તો આ સ્નેપચેટ ને છે ને હું ડિલીટ કરી દઉં. સ્નેપ નથી આ મોબાઈલ રાખી દઉં. સ્નેપચેટ વગર નથી હાલતું ને. ઓલું આખું તો આ છાપું ઓહો કેમ કે આપણા ફેવરિટ ક્રેક જેક. બિસ્કિટનો ટુકડો આમાં રહી ગયો. યસ આપણે ક્યાં જાય છીએ? લઈ જાવ તને ધુરંધર પિક્ચર જોવા બીજું શું. એટલે પણ મને એ નથી ખબર પડતી કે તું રિવેન્જ ના મૂડમાં જ કરે તો હોય લવીડવી વાળું થોડું ઘણું આમ ફાવતું નથી કે શું? એ લવીડવી વાળું એટલે ફૂલ લવીડવી વાળું જ ફાવે. કેવી રીતે તો મને લઈ જા મતલબ તને લઈ જાવ છે એવું કેમ હોય? આપણે જાય જ ને જો આપણે બસ ઈ આપણે જઈએ જ પણ હવે બધું છે મારું છે એ બધું તારું જ છે. આ લવીડવી જ તો થયું. ઈ તો હવે શું એમ ને પણ હું એકલી ચહેરા ઉપર હાવભાવ નો આવતા હોય અમને. ઓલું જેને કે ને કે ભાઈ જેન્ટ્સ ને એટલો સ્ટ્રેસ હોય ને લાઈફમાં હાવભાવ એટલે નો આવે. બાકી એક જ સેકન્ડ સોરી. હાવભાવ નો આવે પણ તમે જે બોલો છો એમાં અમને ખબર પડે છે એમ. હાવભાવ તો સમજાય ગાલો અમુક ઉંમર પછી ભયા જાય. અમુક ઉંમર પછી તો નો હાવભાવ વયા જાય કે બહાર આવો તો ખબર પડે. બહાર આવો એટલે કે બહાર આવો એટલે કે એમ ક્યાંક ફરવા બરવા ગયા હોય તો આપણે કેમ બધા ચીલ કરતા હોય ને એમ બહાર આવો એટલે આમ બીજું કઈ નહીં. થર્ડ પાર્ટી વાળા નથી આપણે. મારી શું એટલે જો આમ એમાં શું બધું તારા થકી તારા માટે તારા વડે તારા દ્વારા ઓલું છે ને કે ને એવું છે તું ही तू हर जगह आज कर क्यों है. હા એટલે
એમ સોંગ ગાવું જોઈએ કે તું હી તું હર જગા આજ કલ ક્યું હે રોમાન્ટિક. જોયા મેં અત્યારે એક્સપ્રેશન હાવભાવ બધું જોયું હે ને? તું હી તું હર જગા આજ કલ ક્યું હે. હવે તો હસતા હસતા કીધું જો મેં. તું રેવા દે. એક તો આપણે ક્યારની વાત થઈ હતી, ક્યારે નીકળશું, કેટલા વાગે નીકળવાની વાત થઈ હતી કે જો 10 વાગ્યાનો શો છે, હજી 8:30 થયા છે. બહુ તો નહીં જ કેમ મળ્યું. તું મને સાંજે ઓલમોસ્ટ 3 વાગે મેં મારું આખું કામ બધું પતાવ્યું ને, રીલ શૂટ આ સાંજે 3 ત્યાર વાગે નહોતું. 3 વાગે સાંજે 3 વાગે. મારા શબ્દો ઉપરનો છે, મારો ભાવાર્થ સમજતું. હા, ત્યાં સુધી તમારો ભાવાર્થ જ સમજીએ. શબ્દો ઉપર તો જો જઈએ તો પછી એટલે બપોરે 3 વાગે મારું કામ પતાવ્યું અને ત્યાર નહોતું કહેશ કે હાલો નીકળીએ. તો હું હતી કે ઓકે, મેં કીધું કે મારું અપલોડ પતી જાય ને 6 વાગે તો પછી આપણે નીકળશું, પણ 6 વાગ્યાની બદલે તું 8:30 વાગે નીકળશ. વિચાર કર. આપણે 3 વાગે તે કામ પતાવ્યું ને શિવાની, પછી તો સૂઈ ગયો. સુઈ નતો ગયો. પછી તો સૂઈ ગયો. હજી અરે મને એમ થાય કે જય હું આટલું એડિટિંગ કરું તે ખાલી એક સિંગલ શોટ મેં આજે ખાલી કીધું કે તું મને હિન્દી વાળું એડિટ કરી દે, તો તે ખાલી એમાં તારે કઈ કરો, તે કઈ ઓલમોસ્ટ કર્યું જ નતું એમાં. હજી તો આગળ પાછળથી કટ જ કર્યું હતું અને ત્યાં તો તને શું ઘેન ચડી ગયું. ઓ માય ગોડ. એ ભાઈ તું હજી તો હું એને પૂછું છું કે થઈ ગયું એડિટ, મને એકવાર હિન્દી બતાવી દે ને, તો કે યુ મારી રીતે અપલોડ કરી દઈશ કે હા ઓલા નો આમ અંદર આવી ગયું હોય કઈક આમ સુરાપુરા જેવું એવું થઈ ગયું તું. આ બધું જે બોલે જ ને એ બધી વાહિયાત વાતો છે. બપોરે વાહિયાત કેવી રીતે? બપોરે 3 વાગ્યા સુધી મેં છે ને એની રીલ શૂટ કરી મેં. તો બરાબર. કોણ કરે તો? હા, એટલે એક તો એની રૂલ નહીં, રીલ. પાવર સમજી લીધો અમે. ચાલો. એટલે રીલ મેં શૂટ કરી, બરાબર. રીલ શૂટ કરીને પછી એને નાસ્તો વાસ્તો કરાવડાવ્યો. શું નાસ્તો? અરે ભાઈ હું મમરા ને મરચા ખાઉં છું, બિચારી તો કે મમરા ફાકેસ. આવું કોણ બોલે? મમરા ફાકસ એટલે કે મમરા ખાસ, એમ દેશી ભાષામાં બોલ્યો મમરા ફાકસ. કોણ બોલે આવું? કોણ એની વાઈફી ને એવું કે બોલો? એટલે અને સુઈ નહોતો ગયો. પહેલી વાત તો હું થોડોક રિલેક્સ થતો હતો કેમ કે શૂટ કર્યું હતું એટલું બધું, અને પછી એ શૂટ કરીને થાકી ગયો. એક્ટિંગ કરીને નથી થઈ ગઈ. એમાં શું છે કે તું એક્ટિંગ કરીને તો ક્યાંથી થાય, છોકરીઓ હોય એટલે એને તમારે તો જીવનમાં તમારી લાઈફ જ એક્ટિંગ હોય ને, જ્યાં હોય ત્યાં તમારે ડ્રામા જ કરતી હોય. તમે ન થાકો. અમે બોયઝ હોય ને અમે એક્ટિંગ ન કરતો હોય, અમે જેવા હોય ને એવા દેખાતા હોય. કઈ બોલતો નડ્યું તો કે પપ પપ નહીં, હજી માં કાનો લગાડો પપ્પા. હાલો, હજી તો રસ્તામાં પિક્ચર ચાલુ થશે એની પહેલા એને હજી ઓલી પાણીપુરી સેવપુરી ખવડાવવા. પાણીપુરી લા 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 લા. બે સુરા આઈ પાછો. એ આર રહેમાન ની ભત્રીજી. પરમનન્ટ ડ્રાઈવર. હા બસ, કમસે કમ એક્સેપ્ટ તો કર્યું. ડ્રાઈવર નું જ કામ કરું છું, ડ્રાઈવર નું નહીં. હું ઘરનો ધોબી, ઘરનો માળી, ઘરનો કુક, ઘરની સાફ સફાઈ ઘરનો કોકોડો તો થામા ભાઈ. આજે તે ખાલી ચા મૂકીને ખબર ને ચા ઢોળી નાખી હતી. તમારો આ બસ ચા મૂકી, આ બસ એક્સેપ્ટ તો કર્યો કે ચા મેં મૂકી. તો હું તો બધું એક્સેપ્ટ કરું જ છું. તમારો કેમેરામેન, તમારો એડિટર, તમને બધે હરાવું ફરાવું. તો કોણ હરાવે ફરાવે? તું નો હરાવે ફરાવે તો હે એ સાચી વાત છે. તો હાલો મૂકો તો હવે. બોલતી બંધ કરી દીધી આપણે. હા જય, શું કહેતો તો તું? એમ કહેતો હતો કે થોડુંક વહેલું નીકળવું પડે. અમદાવાદમાં ટ્રાફિકમાં તમે અટવાઈ જાઓ
તો જઈ હું તને 6 વાગ્યાની કહેતી હતી કે આપણે નીકળી જાય તો તું કેટલા વાગે નીકળો? હવે તને એક મિનિટ હું ઊંધી હાલી લઈશ પણ તારું ફ્રન્ટ ફેસ તારા હાવભાવ લોકોને દેખાવા જોઈએ. અરે બા હું તને ખાલી કહું છું કે અમદાવાદમાં વહેલું નીકળવું જોઈએ. હા પણ તું નીકળો નહીં ને. પણ તમે એમ કયો સોરી કયો? પણ મેં એમ ક્યાં કીધું કે આપણને મોડું થઈ ગયું? આપણે તો ટાઈમે જ છીએ. ના આપણને મોડું જ થઈ ગયું. અરે ઇન જનરલ કહું છું કે વહેલું નીકળીએ ને તો સારું બીજા લોકો માટે. આપણે કેમ આજે વહેલા નીકળ્યા? આપણને કાઈ વહેલા ન નીકળે. આપણે બધાએ વહેલા નીકળવું જોઈએ એમ. ખબર નહીં બધું પાડતો રહેતો હોય. હા આપણે આજે નીકળવાનું તો 6 વાગે. હા સારું તો 6 વાગે નો નીકળ્યા એમ ટાઈમે પહોંચી ગયા. ચૂપ રે.